મોર્નિંગ ફ્રેન્ડ્સ, ધોરણ 12 નું ફિઝિક્સ અને ચેપ્ટર નંબર 3 જેડબલઈ અને નીટ માટેના એમસીક્યુ આપણે ચાલી રહ્યા છે મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે 19 નંબરના એમસીક્યુ સુધી જોયેલું છે. 20 નંબરના એમસીક્યુ થી આપણે આગળ વધીએ. મિત્રો અહીંયા એક આકૃતિ આપેલી છે જેમાં ત્રણ અવરોધ છે, સ્મોલ r, કેપિટલ R2, કેપિટલ R1. બેટરીનું EMF E છે અને કેપેસિટર C છે. આપણને એવું કહે છે કે કેપેસિટરની બંને પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હશે. ઓકે, એક કામ કરીએ આપણે. સૌથી પહેલા તો પહેલી વાત તો એ કે કેપેસિટરની લાઈનમાં વિદ્યુત પ્રવાહ નહીં મળે, તો તમને આ લાઈનમાં જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે મિત્રો, એ આપણે શોધવો પડશે, કેપિટલ I. તો સૌથી પહેલા આપણે પ્રવાહનું મૂલ્ય શોધીએ. તો મિત્રો પ્રવાહનું મૂલ્ય કંઈક આ રીતે આપણને મળશે કે વિદ્યુત પ્રવાહ I બરાબર EMF E. અચ્છા, આ તો ધ્યાનમાં લેવાનો જ નથી, ત્યારે તો આપણી પાસે સૂત્ર હતું EMF E છેદમાં કુલ અવરોધ, એટલે R પ્લસ R2 થશે. એટલે આ લાઈનમાંથી મળતો વિદ્યુત પ્રવાહ E અપોન R પ્લસ R2 થશે. બોલો, આવે છે વાત સમજમાં? ક્લિયર? ઓકે, હવે આ જ પ્રવાહ અહીંથી પસાર થાય છે. ઓકે, હું તમને એમ કહ્યું કે R2 ના બે છેડા વચ્ચે, R2 ના બે છેડા વચ્ચેનો PD એટલે કે V is equal to I R2 થશે. તો મારે આને I R2 કરીશ તો I ની કિંમત આપણી પાસે છે E upon R plus R2 અને આ ઇન્ટુ R2 થશે મિત્રો. આ વિદ્યુત સ્થિતિમાન, આ જે V છે એ R2 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થયો. બોલો, આવે છે વાત સમજમાં? ક્લિયર? ઓકે, હવે આ જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે R2 ના બે છેડા વચ્ચે છે, એ જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ આપણને કેપેસિટરના બે છેડા વચ્ચે આપણને મળશે. તો કેપેસિટર માટે મિત્રો તમારે બીજું ચેપ્ટર શરૂ છે, તો ત્યાં કેપેસિટર માટે તમને કંઈક આવું સૂત્ર મળશે, C બરાબર Q by V. મતલબ કે તમને Q બરાબર C into V આ પ્રમાણેનું સૂત્ર મળશે. તો અહીંયા C તો તમને આપેલો જ છે. ઓકે, અને V આપણે અહીંથી શોધી કાઢ્યો. R2 ના જે બે છેડા વચ્ચેનો PD છે એ જ PD કેપેસિટરના બે છેડા વચ્ચે મળશે. ઓકે, તો તમે આમાં આ V ની કિંમત મૂકી દો અને C વડે ગુણી દો, તો તમને તમારો ફાઇનલી આન્સર શું મળશે? તો સિમ્પલ છે કે Q બરાબર C અને V ની કિંમત તો કે ER2 upon R plus R2. બોલો મિત્રો, આવે છે સમજમાં? તો આ થયો કેપેસિટરની બંને પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઓકે, ફરી પાછું, પહેલા તો તમે મેઇન લાઈનનો પ્રવાહ શોધી લો. પ્રવાહને ગુણ્યા R2 કરો એટલે R2 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ મળે. એ જ વોલ્ટેજ કેપેસિટરને આપો. આ એક સૂત્ર તમારે બીજા ચેપ્ટરમાં આવશે, C બરાબર Q by V. હા, તો Q બરાબર CV. આ C ની કિંમત તો C છે જ, અને V ની કિંમત જે મળી તે મૂકી દો. ઠીક છે મિત્રો? ઓકે, ચાલો ત્યાર પછીનો આપણી પાસે 21 નંબરનો જે એમસીક્યુ છે તેમાં આપણે આગળ વધીએ. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે બે જુદા જુદા તાપમાન T1 અને T2, આ બે તાપમાનોએ આલેખ કંઈક તમને આ પ્રમાણે મળે છે. આલેખ વોલ્ટેજ વિરુદ્ધ વિદ્યુત પ્રવાહનો છે મિત્રો. હવે વોલ્ટેજ વિરુદ્ધ વિદ્યુત પ્રવાહનો જે આલેખ છે, અચ્છા, હવે જનરલી આજે આ પ્રમાણેનો આલેખ હોય, આ V વિરુદ્ધ I, તો એ જે આલેખ છે મિત્રો એનો ઢાળ
તમને અવરોધ આપે, ધારો કે આ ખૂણો થીટા છે, તો મિત્રો આનો ઢાળ કેટલો થાય? ઢાળ થાય tan થીટા, અને આનો ઢાળ છે એ જ v/i થાય, અને v/i એટલે r થાય મિત્રો. હવે છે વાત સમજમાં? ઓકે, આ બેઝિકલી કન્સેપ્ટ થયો. થીટા છે તો ઢાળ tan થીટા થયો, અને ઢાળ બરાબર ઊભો અક્ષ છેદમાં આડો અક્ષ એટલે v/i એટલે r થયો. તો આ જ રીતે આ વસ્તુનો ઉપયોગ જો આપણે અહીંયા કરીશું તો શું મળશે? જો આ પહેલા તાપમાન T1 માટે R1 કહેવાય, તેને R1 બરાબર tan થીટા થાય. ઓકે, અને આ જ R1 યાદ કરો, આપણી પાસે સૂત્ર હતું R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા, યાદ આવે છે કાંઈ? 1 પ્લસ આલ્ફા, અને θ1 ની જગ્યા પર આપણે T1 લખી શકીએ. ઓકે મિત્રો, ચાલો આ પહેલું કામકાજ થઈ ગયું. ચાલો હવે આ જ રીતે T2 માટે હું શું લખી શકીશ? T2 માટે R2. મિત્રો એ જે ખૂણો છે એ ખૂણો આ બનશે. જો આ થીટા હોય તો આખો ખૂણો 90 માઇનસ થીટા થાય, તો tan 90 માઇનસ થીટા એટલે cot થીટા થશે, અને R0 1 પ્લસ આલ્ફા T2 થશે. બોલો હવે છે વાત સમજમાં? હવે આપણી પાસે તો T2 માઇનસ T1 માંગે છે મિત્રો. શું કરીશું? ચાલો એક કામ કરી લઈએ આપણે. આ બાજુ tan થીટા છે ને આ બાજુ આપણી પાસે cot થીટા છે. ઓકે, અને આ T1 માટેનો R1 છે ને આ T2 માટેનો શું રહેલો છે? R2 રહેલો છે. ઓકે, તો હવે આપણે તો T2 માઇનસ T1 કરવો છે, તો આ બે સૂત્રની બાદબાકી કરી લઈએ આપણે. આ બે સૂત્રની શું મળશે? જો cot થીટા એટલે શું થશે? cos થીટા છેદમાં sin થીટા, માઇનસ tan થીટા એટલે sin થીટા ના છેદમાં cos થીટા. ચલો R0 કોમન નીકળી જશે, તો કે 1 પ્લસ આલ્ફા T2 માઇનસ 1 માઇનસ આલ્ફા T1 થશે મિત્રો. આ cos સ્ક્વેર અને sin સ્ક્વેર એટલે cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા છેદમાં sin થીટા ઇન્ટુ cos થીટા ઇઝ ઇક્વલ ટુ R0. આ 1 1 ઉડી જશે, આલ્ફા કોમન નીકળશે, આ T2 માઇનસ T1 થશે. બોલો હવે છે વાત સમજમાં? ઓકે, ચાલો હવે જો આને 2 વડે ગુણી દો અને આને 2 વડે ભાગી દો, તો મિત્રો આ થઈ ગયો sin 2 થીટા અને આ થઈ ગયું cos 2 થીટા. બરાબર છે? તો cos 2 થીટા અને sin 2 થીટા એટલે શું આવશે? cot 2 થીટા, અને આગળ આ તૂટો થરો જ, તો તમારો આન્સર શું આવશે મિત્રો? 2 cos 2 થીટા sin 2 થીટા એટલે શું આવશે? cot 2 થીટા is equal to alpha R0 T2 minus T1. મિત્રો આ અચળ છે. ઓકે, તો તમે T2 minus T1 ચલે છે 2 cot 2 થીટા આવશે. ઓકે, એ તમારો આન્સર થઈ જશે T2 minus T1 ચલે છે 2 cot 2 થીટા. બોલો બડી સમાજ? ઓકે, ફરી એકવાર, ઢાળ એટલે tan થીટા અને ઢાળ એટલે v/i એટલે r, અને એ જ r નું સૂત્ર R0 1 plus alpha into T1. બરાબર છે? તો એક સૂત્ર આના માટે આવશે, બીજું સૂત્ર બીજા માટે આવશે, બંનેની બાદબાકી કરી દો. મેથેમેટિકલ સ્ટેપનો ઉપયોગ કરો, 2 વડે ગુણીને ભાગો તો આ sin 2 થીટા થશે અને આ cos 2 થીટા એટલે cot 2 થીટા. ક્લિયર? ચલો ત્યાર પછીનો MCQ નંબર 23, મતલબ કે 22 તમારે જાતે કરવાનો છે. બેસ્ટ ટ્રાય કરવાની, અને એમ છતાં બી ન ખ્યાલ આવે
તો તમારી ક્વેરી દૂર કરવા માટે ફોન કરી શકો છો. ઓકે, ચાલો 23 નંબરનો એમસીક્યુ શું કહે છે? જો અહીંયા તમને 4 લેમ્પ આપેલા છે, 4 લેમ્પના વોલ્ટેજ 1.5 વોલ્ટ છે અને વિદ્યુત પ્રવાહ 0.5 એમ્પિયર છે. અહીંયા એક અવરોધ R છે અને બેટરીના વોલ્ટેજ 12 વોલ્ટ છે. જો બધા જ બલ્બ પ્રકાશિત થતા હોય તો આપણને એમ કહે છે કે કેપિટલ R ની કિંમત કેટલી મળશે. ઓકે મિત્રો, ચલો પહેલી વાત તો હું તમને જણાવી આપું કે આ જે લેમ્પની લાઈનનો પ્રવાહ 0.5 છે તો આ લાઈનનો પ્રવાહ બી 0.5 0.5 તો મિત્રો તમે અહીંયા જોઈ શકો આ 0.5 0.5 0.5 બધા જ ભેગા થાય તો મેઇન લાઈનનો પ્રવાહ 2 એમ્પિયર થશે. પેલો આવે છે વાત સમજમાં? તો આ મેઇન લાઈનનો પ્રવાહ થઈ ગયો 2 એમ્પિયર. ચાલો હવે આ બધાના વોલ્ટેજ 1.5 છે. ઓકે, તો સમાંતરમાં છે એટલે વોલ્ટેજ તો 1.5 થયો. તો એ વોલ્ટેજ એ આ 12 માંથી માઈનસ થાય તો R ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આપણને કેટલો મળશે? R ના બે છેડા વચ્ચે PD. જો આજે 12 વોલ્ટ છે ને, 12 વોલ્ટ બે જગ્યા પર ડિવાઈડ થયો, એક તો લેમ્પમાં અને બીજો R માં. અચ્છા, લેમ્પમાં 1.5 ગયો તો સિમ્પલ છે, 12 માંથી 1.5 જાય તો R ને કેટલો મળશે? 10.5 વોલ્ટ. ઓકે, અચ્છા હવે R ના બે છેડા R માંથી પ્રવાહ કેટલો મળશે? R માંથી વિદ્યુત પ્રવાહ તો સિમ્પલ, એ આપણને મળ્યું 2 એમ્પિયર. તો હવે તમારે R ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, જો તમને R ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ પણ ખબર છે, પ્રવાહ પણ ખબર છે, તો તમારે R જોઈતો છે. તો આપણને ખબર છે કે V શું થાય? IR. V કેટલો? 10.5. ઓકે, I કેટલો છે તમારી પાસે? 2 અને R શોધવાનો છે. તો શું આવશે? R બરાબર 10.5 ભાગ્યા 2 એ તમારો જવાબ આવશે 5.25 ઓહ્મ. R નું મૂલ્ય મિત્રો 5.25 ઓહ્મ મળશે અને 4 બલ્બ તમારા પ્રકાશિત થશે. બોલો, હવે વાત સમજમાં? ચિત્ર ક્લિયર? ઓકે, ચાલો તો આ થયો આપણો એમસીક્યુ નંબર 23. ઓકે, હવે એમસીક્યુ નંબર 25 પર આગળ વધીએ. L લંબાઈનો એક સમઘન બ્લોક છે અને આ એક સમઘન બ્લોકનો અવરોધ R છે. આ રીતે આ સમઘન બ્લોક આપણે લઈ લઈએ. બધી જ બાજુની લંબાઈ L થશે. ઓકે, તો અહીંયા લંબાઈ પણ L થશે અને ક્ષેત્રફળ મિત્રો L² થશે. તો અવરોધનું સૂત્ર શું આવે મિત્રો? R બરાબર ρ L/A. મતલબ કે ρ L ના છેદમાં L². એટલે મિત્રો R બરાબર તમને મળશે ρ/L. આ સમીકરણ 1. હવે આ જ સમઘનને પીગાળીને 12 લંબાઈનો લંબઘન બનાવ્યું. આવી રીતે લંબઘન બનશે. આ લંબાઈ 12 છે. ચલો આનું આડછેદ આપણે નથી જાણતા. ધારો કે આડછેદ A' છે, તો છે તો બંને એક જ, તો કદ તો બંનેના સરખા જ થવાના. તો
આ બાજુનું કદ એટલે L³ થાય, આ બાજુનું કદ એટલે આડછેદ ગુણ્યા 2L થાય। તો મિત્રો અહીંયા આડછેદ તમને કેટલો મળશે? L³/2L મતલબ કે L²/2 મળે મિત્રો। તો હવે તેનો અવરોધ શું થાય? અવરોધ R' બરાબર રો નવી લંબાઈ તો કે 2L, આ નવી લંબાઈ છેદમાં આડછેદ, તો એ આડછેદ કેટલો આવ્યો? L²/2। તો મિત્રો આ 2 ઉપર જશે એટલે 4 રો, આ એક L ગયો, 4 રો/L। હવે મિત્રો અહીંયા રો/L બરાબર તો R લખીએ છીએ, તો આ રો/L બરાબર R લખાય તો તમારો નવો અવરોધ 4R થશે। હવે ચાલ સમજમાં, એટલે સમઘનને લંબઘનની અંદર જ્યારે ફેરવ્યો તો આપણો અવરોધ એ કેવો થઈ જશે? 4 ગણો થાય છે। લંબાઈ 4 ગણી કરવામાં આવી તો અવરોધ તમારો કેવો થઈ ગયો? 4 ગણો થઈ ગયો। બોલો, આવે છે વાત સમજમાં? ક્લિયર? અચ્છા, ઓકે। તો ત્યાર પછી આપણી પાસે 27 નંબરનો એમસીક્યુ છે મિત્રો। 5 અવરોધો આપેલા છે અને તેની સાથે 220 નો વોલ્ટેજ જોડવામાં આવેલો છે। 5 અવરોધ સમાંતરમાં છે મિત્રો। આ દરેક અવરોધનું મૂલ્ય 1100 ઓહ્મ છે। બેટરીના વોલ્ટેજ 220 વોલ્ટ છે। અચ્છા, અહીંયા એક એ મીટર જોડેલું છે, તો આ એ મીટરનું રીડિંગ કેટલું થશે એ આપણે કહેવાનું થશે। પહેલી વાત તો એ મિત્રો કે બધા જ અવરોધ સમાંતરમાં છે, તો બધા અવરોધના વોલ્ટેજ 220 મળશે। આને વોલ્ટેજ તો કે 220, બીજાને 220, ત્રીજાને 220, બધાના વોલ્ટેજ 220। તો આના પરથી એક વાત ક્લિયર થાય કે દરેક અવરોધનો વિદ્યુત પ્રવાહ, મિત્રો દરેકની અંદરથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો હશે? સરખો જ હશે, I જેટલો, કેમ કે અવરોધ અને વોલ્ટેજ બી સરખો છે। તો આપણી પાસે સૂત્ર છે V = V 220 છેદમાં R એટલે 1100। તો મિત્રો આ થઈ ગયો પ્રવાહ I। તો આ I નું મૂલ્ય મિત્રો આ કેન્સલ એટલે આ 11 જશે એટલે 2/10 એટલે 0.2 એમ્પિયર થશે। દરેક લાઈનનો પ્રવાહ 0.2 એમ્પિયર થશે। હવે મિત્રો આ લાઈનનો પ્રવાહ 0.2 આવ્યો, આ લાઈનનો પ્રવાહ પણ 0.2, આ લાઈનનો પ્રવાહ પણ 0.2। તો મિત્રો અહીંયા 0.2, આ 0.2 માં 0.2 એડ થશે તો અહીંયા આવશે 0.4, આમાં 0.2 પાછો એડ થશે તો અહીંયા આવશે મિત્રો 0.6। ઓકે, અચ્છા, જો આ જ એમસીક્યુ બદલીને એ મીટર અહીંયા જોડી દીધેલું હોતે તો એ 0.8 બનતે। જો અહીંયા જોડી દીધેલું હોતે તો એ 1 એમ્પિયર બની જતે। અહીંયા હોતે તો 0.4 અને અહીંયા હોતે તો 0.2। હવે ચાલ સમજમાં, ઘણીવાર એમસીક્યુ ને બદલવા માટે એ મીટર થોડું બાજુમાં મૂકી દે તો કેટલાક વિદ્યાર્થીઓ સીધો જ આંખ બંધ કરીને જવાબ મૂકે, પણ ના, એવું નથી। તમારે દરેક લાઈનનો પ્રવાહ શોધવો પડશે અને ત્યાર પછી આગળ કામ થશે। એક બીજી બાબત, બની શકે કે આ અવરોધ જો જુદા જુદા હોય તો તમારે દરેક લાઈનના પ્રવાહ ઇન્ડિવિડ્યુઅલી અલગ અલગ શોધવા પડે અને પછી સરવાળો કરતા જાઓ અને આગળ વધતા જાઓ। આપણા નસીબ સારા છે કે અવરોધો સરખા છે એટલે સીધો જ આપણે એક પ્રવાહથી કામ ચાલી ગયું, પણ પ્રવાહ જુદા જુદા હોય તો ત્યાં એક પ્રવાહથી કામ ચાલે નહીં। ઠીક છે મિત્રો, તો આ થયો એમસીક્યુ નંબર 27। ત્યાર પછી આપણી પાસે 28 નંબરનો એક એમસીક્યુ છે મિત્રો। અહીંયા આપણને એક તાર આપેલો છે, તારનું દળ આપેલું છે, દળનું આપણે કોઈ કામ નથી। 1 કિલોગ્રામ દળનો એક તાર છે
અને 1 મીટર લંબાઈનો તાર છે. આ તારની એકમ લંબાઈ દીઠ અવરોધ 0.5 ઓહ્મ છે. આ બે વસ્તુ જરા ધ્યાનમાં લઈ લો. ફરી પાછું, તારની લંબાઈ 1 મીટર છે અને એકમ લંબાઈ દીઠ તેનો જે અવરોધ છે તે 0.5 ઓહ્મ છે. આ તારને વાળીને કંઈક આ રીતે બનાવી દેવામાં આવેલો છે. ઓકે, તો આપણને અહીંયા એવું કહે છે કે આ A અને B વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો થાય. મિત્રો, A અને B વચ્ચે ટોટલ અવરોધ 3 થશે. આ ઉપરના ભાગનો અવરોધ R1, આ વચ્ચેના ભાગનો અવરોધ કેપિટલ R અને આ નીચેના ભાગનો અવરોધ R2. ઓકે, તો અહીંયા તમારી પાસે A અને B છેડા આવી ગયા. આ થયો R2. હવે જો સમજમાં મિત્રો. ઓકે, તો મિત્રો આ ભાગની લંબાઈ કેટલી થાય? આપણી પાસે અવરોધનું સૂત્ર છે R બરાબર rho L by A, પણ આપણે એ નહીં વાપરીએ. કેમ? તો કે બહુ સિમ્પલ, કે અવરોધ કેવી રીતે મળે? તો કે એકમ લંબાઈ દીઠ અવરોધ. તમારી બુકમાં આને x કયો છે, તો એકમ લંબાઈ દીઠ અવરોધ લઈ લો અને એને ગુણ્યા લંબાઈ લઈ લો. તો મિત્રો, જો મારે R1 જોઈતો હોય તો લંબાઈ અડધો તાર છે, અડધું વર્તુળ, એટલે પાઈ R થાય અડધું વર્તુળ ગુણ્યા x થશે. આ જ રીતે R2 પણ કેટલો થશે? પાઈ R ગુણ્યા x. અને જે વચ્ચેના ભાગનો અવરોધ R છે એ લંબાઈ 2R થશે, એટલે 2R into x થશે. આ ત્રણે ત્રણ સમાંતર જોડાણમાં આવી જવાના. તો પરિણામી અવરોધ આપણને કઈ રીતે મળશે? 1/R equivalent બરાબર 1/πrx, 1/πrx અને 1/2rx. મિત્રો, અહીંયા rx તો છે જ, તો મતલબ કે અહીંયા આપણે 2 વડે ગુણવા પડે, પ્લસ અહીંયા બી આપણે 2 વડે ગુણવા પડે અને અહીંયા આપણે પાઈ વડે ગુણવા પડશે અને છેદમાં 2 rx થશે. તો મિત્રો, r ઇક્વિવેલેન્ટ એ 2 rx છેદમાં 4 પ્લસ પાઈ થાય. આમાં તમે x ની કિંમત 0.5 મૂકી દો તો 0.5 ગુણ્યા 2 એટલે 1 થયો. તો મિત્રો, તમારો જે આન્સર છે એ પાઈ r upon 4 પ્લસ પાઈ આ રીતે આપણને મળશે. બોલો, હવે છે વાત સમજમાં. એટલે r ઇક્વિવેલેન્ટ આપણો થશે પાઈ r upon 4 પ્લસ પાઈ. બોલો મિત્રો, હવે છે વાત સમજમાં. ક્લિયર? ઓકે. હા, હવે 31 નંબરનો એમસીક્યુ જો જરા ધ્યાનથી રકમમાં 5 અવરોધ આપેલા છે તમને, 1 2 3 4 અને 5. તો તેના બે છેડા વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? મિત્રો, આ ત્રુટક રેખાને પહેલા ધ્યાનમાં લેવાની નથી તમારે. ધારી લો કે આ ત્રુટક રેખા નથી. ઓકે, તો A અને B વચ્ચેનો અવરોધ કેટલો થાય? સિમ્પલ છે, R1 બરાબર 5R થાય. હવે એવું કહે છે કે એક અવરોધ અહીંયા જોડી દો, એક અવરોધ અહીંયા જોડી દો, આ રીતે R. તો બહુ ધ્યાનથી જો, આટલો ભાગ એ વિસ્ટર્ન બ્રિજ બની જાય છે. આ ગુણોત્તર r by r એટલે 1, આ ગુણોત્તર r by r એટલે 1. મતલબ કે આ અવરોધ ગણતરીમાં નહીં આવે, વિસ્ટર્ન બ્રિજ સંતુલિત અવસ્થામાં આવશે. ક્લિયર? હવે આ વિસ્ટર્ન બ્રિજ સંતુલિત અવસ્થામાં આવે તો
આ અવરોધ ગણતરીમાં નહીં આવે. ઓકે, તો શું થશે? આર આર એટલે આ 2r, આર આર એટલે 2r. તો મિત્રો આ 2r અને આ 2r એ સમાંતરમાં આવે એટલે ફાઇનલી એક r બની જાય. તો આપણી પાસે આ બિંદુ A, પછી આ એક r, આ બિંદુ B, આ બીજું r અને આ વચ્ચેના ભાગનો અસરકારક ફરી પાછું જણાવો. આ અવરોધ નીકળી ગયો એટલે r r 2r, આ r r 2r, આ 2r 2r સમાંતરમાં એટલે આખું r બની ગયો. આ એ r r r એટલે પરિણામી અવરોધ 3r થશે મિત્રો. મતલબ કે r2 બરાબર 3r. એટલે જો પહેલા જ્યારે આ બે નહોતા ત્યારે પરિણામી અવરોધ 5r હતો. પછી જ્યારે આ બે આવી ગયા ત્યારે પરિણામી અવરોધ 3r આવ્યો. તો હવે આપણને એમ કહે છે કે બંનેનો ગુણોત્તર r1/r2. મિત્રો સિમ્પલ છે, 5/3 થશે. બોલો મિત્રો, આવે છે વાત સમજમાં? એકદમ ઈઝી છે. ઓકે, ચાલો તો આ થયો આપણો એમસીક્યુ નંબર 31. હવે 32 પરની આકૃતિ પર જરા જરૂર જુઓ તમે. 1 2 3 અને 4 અવરોધ આપેલા છે, એક બેટરી છે. આપણને એવું કહે છે કે પરિપથમાંથી વહેતો પ્રવાહ એટલે કે આ લાઈનમાંથી વહેતો પ્રવાહ I કેટલો હોઈ શકે. જો મિત્રો બહુ ધ્યાનથી જો, આ 6 અને 2 સમાંતરમાં થશે. તો આ 6 અને 2 ના સમાંતરનું સૂત્ર શું બને? તો કે 6 ગુણ્યા 2 છેદમાં 6 વત્તા 2 એટલે કે 12 ના છેદમાં 8 એટલે 1.5 થશે મિત્રો. ઓકે, તો હવે આપણી સર્કિટ કંઈક આવી થશે. આ 1.5, આ બાજુમાં બીજો 1.5 અને અહીંયા થઈ ગયો આ 3. આ 1.5, આ 1.5 અને અહીંયા થઈ ગયા આ બેટરી. ઓકે, 6 વોલ્ટની. તો જો આ 1.5 1.5 એટલે એ થઈ ગયો 3 અને અહીંયા બી મિત્રો આ 3. ઓકે, અને આ તમારી બેટરી. તો આ 3 અને 3 સમાંતરમાં થાય એટલે 1.5 થઈ જાય. તો ફાઇનલી આ બેટરી અને અહીંયા જે અવરોધ થયો આ 1.5 અને બેટરી 6 વોલ્ટની. તો સિમ્પલ V = IR. V એટલે 6 વોલ્ટ, I શોધવાના અને R થયો 1.5. મતલબ કે I એ 4 એમ્પિયર બને. એટલે પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું આવશે મિત્રો? 4 એમ્પિયર થશે. ફરી પાછું આવે સમાંતર 1.5 થશે, તેની સાથે આ 1.5 શ્રેણી એટલે 3 થશે અને એ 3 સાથે આ 3 સમાંતર એટલે પાછો 1.5 અને 1.5 અને વોલ્ટેજ 6 વોલ્ટ માટે પ્રવાહ 4 એમ્પિયર થશે. ઠીક છે મિત્રો, તો આ થયો એમસીક્યુ નંબર 32. ચાલો ત્યાર પછી એમસીક્યુ નંબર 33 જુઓ. ટોટલ તમને 1 2 3 4 5 6 અને 7 અવરોધ આપેલા છે મિત્રો. આ 7 અવરોધમાં આપણને એવું કહે છે કે મહત્તમ પાવર માટે કેપિટલ R ની કિંમત કેટલી થાય. પહેલી વાત તો એ ધ્યાનથી જો, આ 2R શ્રેણીમાં હશે એટલે 2R થશે મિત્રો. આ 2R. એવી જ રીતે આ બે પણ શ્રેણીમાં થશે એટલે મિત્રો એ પણ 2R થશે. ઓકે, હવે જવાબ સોરી આ બે R શ્રેણીમાં થશે એટલે આ તો R જ રહેવાનો
આ બે શ્રેણીમાં એટલે આ 2R થશે. ચાલો પછી આ 4R અને આ વચ્ચે આ 6R. ઓકે મિત્રો, ચાલો હવે આ છેડા વચ્ચે આ બેટરી થઈ ગઈ. આ સર્કિટ જરા ધ્યાનથી જોઈ લો. ઓકે, આ 2R, R એમ જ છે, આ 2R બરાબર ધ્યાનથી જો. આનો ગુણોત્તર 1/2 અને આનો ગુણોત્તર પણ 1/2. મતલબ કે આપણો વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં છે મિત્રો. સંતુલિત અવસ્થામાં જો વિસ્ટન બ્રિજ હોય તો આ અવરોધ આપણો નીકળી જશે. આવી વાત સમજમાં? ઓકે, તો મિત્રો આ બાજુનો અવરોધ કેટલો થયો જો યાદ કરો. પેલું સંતુલિત અવસ્થાના અવરોધનું સૂત્ર RT બરાબર P plus Q R plus S અને છેદમાં P plus Q plus R plus S. MCQ શરૂ કર્યો ત્યારે એની પહેલા આપણે જે નોંધ લીધેલી હતી, સંતુલિત અવસ્થામાં અવરોધ આ P Q R અને S. તો મિત્રો P plus Q એટલે 3R, R plus S એટલે 6R, છેદમાં બધાનો સરવાળો એટલે 4 5 6 7 8 અને 9 9R થશે. ઓકે, ચાલો તો શું થશે? આ એક એક R ઉડી જશે. 3 2 અને આ 3. એ મિત્રો તમારો જવાબ આ 2R થશે. તો મિત્રો આ R ઇક્વિવેલન્ટ કેટલો થઈ ગયો? 2R. ઓકે, હવે જો તો આખી સર્કિટ કંઈક આ રીતે બનશે. આ બેટરી અને અહીંયા અવરોધ કેટલો થઈ ગયો? 2R. અચ્છા, આનો આંતરિક અવરોધ હું અહીંયા દર્શાવું. જે આંતરિક અવરોધ 4R છે, સ્મોલ r બરાબર 4 ઓહ્મ. હવે એક મુદ્દો તમારે જરા ધ્યાનમાં રાખવાનો છે. પરિપથમાં જ્યારે પાવર મહત્તમ થાય ત્યારે આંતરિક અવરોધ એ બાહ્ય અવરોધ જેટલો થાય. એટલે કે પાવર જો તમારે મેક્સિમમ જોઈતો હોય તો 2R બરાબર સ્મોલ r થશે. આ એક નોંધ યાદ રાખજો. ફરી પાછું જણાવું, મહત્તમ પાવર કરવો હોય તો આંતરિક અવરોધ અને બાહ્ય અવરોધ કેવા જોઈએ? સરખા જોઈએ. તો આ 2R અને આ સ્મોલ r ની કિંમત મિત્રો 4 છે. તો આના પરથી R બરાબર 2 ઓહ્મ થશે. મતલબ કે કેપિટલ R ની કિંમત આપણી કેટલી થઈ જશે? 2 ઓહ્મ. બોલો મિત્રો, તો આ થયો આપણો MCQ નંબર 33. બોલો, આવડશે? ઓકે, તો આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ અને નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું.